આ રોગ તો બહુ ગંભીર છે, હવે એનું શું થશે? તમે ચિંતા ન કરો, હું દવા લખી આપું છું, ઇન્જેક્શન લખી આપું છું, એ લેતા રહેજો. અરે ડોક્ટર પિયુષભાઈ, તમે કહેતા હો તો મારા પુત્રને એડમિટ કરી આપીએ, પણ તમે જલ્દી સાજો કરી આપો, અને ગમે ત્યાંથી દવા મંગાવો પણ જલ્દી સાજો કરી આપો મારા પુત્રને. વડીલ, હવે એને દાખલ તો અહીંયા કરવો જ પડશે, એ વગર તો નહીં ચાલે. કારણ કે એને જે પ્રમાણે એના રોગો થયા છે એ પ્રમાણે એને ઓપરેશન કરવું ખૂબ જરૂરી છે, અને જેટલું જલ્દી બને એટલું એને માટે સારું છે. આ એક ડોક્ટર તરીકેની સાચી સલાહ આપી અમારી ફરજ છે. ડોક્ટર સાહેબ જલ્દી કરો. બાકી તમારી ઈચ્છા. ડોક્ટર સાહેબ જલ્દી ઓપરેશનની તૈયારી કરો. ભલે, તો અમે ત્રણે ડોક્ટરો મળી અમે ઓપરેશનની તૈયારી કરી દઈએ છીએ, બરોબર છે? અને આના કઈ બ્લડ ટેસ્ટ કે વધારે બીજું કઈ કરાવવું પડશે? હા, અમે રિપોર્ટ જે કઢાવવાનો છે એ લખી આપ્યો છે, અને આ દવા અને ઇન્જેક્શન એ તમે એને આપતા રહેજો. ભલે, તો હવે હું આમાં બ્લડ તો એમનું વિશ્લેષભાઈ પાસે ઓલરેડી છે જ, એટલે એની પરથી એના જે બીજા જે બ્લડ ટેસ્ટ આ બધું કરાવવાનું છે એ બધું થઈ જશે, બરોબર છે? બાકી હવે કાલે લગભગ ઓપરેશનની અમે તૈયારી કરીશું, ત્યારે તમારી જરૂર પડશે તો અમે તમને બોલાવી લઈશું, બરોબર છે? બરાબર, ભલે, હાજી, થેન્ક યુ. થેન્ક યુ. સારું, તો વડીલ હવે જુઓ, આ ત્રણે ડોક્ટરો અમે દવા લખી આપી છે, આ ટ્રીટમેન્ટ તમે આજથી જ ચાલુ કરી દો, અત્યારથી જ. અને અત્યારે અમે મળી, અત્યારે ત્રણે ડોક્ટરો ભેગા મળી કાલે જે ઓપરેશન કરવાનું છે એની માટે અમે તૈયારી કરી લઈએ, એની અમે તૈયારી કરી લઈએ છીએ. અને સાંભળો, અત્યારે અહીંયા એડમિટ થઈ જાવ, અમે તમને રૂમ આપી દઈએ છીએ. હા ડોક્ટર સાહેબ, જલ્દી ઓપરેશનની તૈયારી કરો, અને મેં મારા પુત્રની આજે એડમિટ કર્યો. ભલે, તો સાંભળો, હવે રાતના 12 વાગ્યા પછી એને ખાવા પીવાનું બધું બંધ. ચોક્કસ ડોક્ટર સાહેબ, બરોબર છે? જલ્દી સાથે સાથે જે સાજો રિપોર્ટ કરાવવાના છે એ આપણે હોસ્પિટલની અંદર ફેસિલિટી છે ત્યાં આપણે બધું કરાવી લઈશું, બરોબર છે? જલ્દી કાલે અમે ઓપરેશનની તૈયારી કરી દઈએ છીએ, બરોબર? ભલે, તમે તૈયાર છો ને? હા ડોક્ટર સાહેબ. ભલે. મનસુખ, હવે એમને રૂમ આપી દે, એમને ત્યાં રૂમમાં જે રૂમ ખાલી હોય ત્યાં એમને રૂમ આપી દે, બરોબર? હેલો, જય સ્વામિનારાયણ. સર્વે હરિભક્તો અને ધર્મજનો નમ્ર વિનંતી કે ઊભા થશો નહીં, બસ નાટક પૂર્ણ થવાના આરે છે, અને એના પછી સદગુરુ ધ્યાની સ્વામીના આશીર્વચન પણ લેવાના છે. તો સર્વે પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખે. ટૂંક જ સમયમાં નાટક પૂર્ણ થવાને આરે છે, સુંદર મજાના દ્રશ્યો બાકી છે, અને એના પછી ગુરુ સ્વર્યના આશીર્વચન લેવાના છે. તો સર્વે ત્યાં બેસી રહેજો, કોઈ પોતાનું સ્થાન ગ્રહણ ના છોડે નહીં. હાલ એક નંબર બીજા માઇક લાવ, બીજા કોનો? ભાઈ એમના પુત્ર મિતેશને લઈ અને હોસ્પિટલમાં પહોંચે છે. મિતેશને ઘણી બધી બીમારીઓ થઈ હોય છે, મિતેશ ખૂબ પીડાતો હોય છે, સામાન્ય દવા કરવા છતાં એને કોઈ ફેર નથી પડતો. અને એને પછી એક મોટી હોસ્પિટલમાં લઈ જાય છે, જ્યાં નિષ્ણાત ડૉક્ટર પ્રકાશભાઈ એને તપાસે છે અને એના બ્લડ રિપોર્ટ્સ ને બધું કરાવે છે. પ્રકાશભાઈને રિપોર્ટ જે આવે છે એમાં એને ભયંકર બીમારીઓ આવે છે, જેમાં લીવર ખરાબ થઈ ગયું હોય છે, જોન્ડિસ થયો હોય છે, ગળાનું કેન્સર થયું હોય છે, અને HIV એટલે કે કહેતા એડ્સ પોઝિટિવ હોય છે. તો આ બધા રાજરોગો, મહાન રોગોથી પીડાતો હોય છે, અને એના કારણે આટલી બધી તકલીફ થતી હોય છે. ખાવા પીવાનું ઉતરતું નથી, ગળામાં અસહ્ય દુખાવો હોય છે, વજન ઉતરતું જાય છે, પેટમાં પણ અસહ્ય દુખાવો છે, ગેસ ઉલટી થતી હોય છે. આમ ઘણી બધી બીમારીઓ હોય છે, જેના કારણે ડૉક્ટર પિયુષભાઈ
ડોક્ટર પ્રકાશભાઈ, ડોક્ટર વિરેન્દ્રભાઈ બધા ભેગા થઈ અને એનું નિદાન કરી અને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. છેવટે મિતેશને એડમિટ કરવામાં આવે છે અને અને એમને એમ મિતેશને ત્યાં એડમિટ કરવામાં આવે છે અને મિતેશનું ઓપરેશન નક્કી થાય છે. મિતેશને લીવરનું ઓપરેશન પ્રકાશભાઈ કરવા જઈ રહ્યા છે, અરે પિયુષભાઈ કરવા જઈ રહ્યા છે અને એનું ગળાનું કેન્સરનું ઓપરેશન પ્રકાશભાઈ કરવા જઈ રહ્યા છે. તો હવે આગળના દ્રશ્યમાં નિહાળીએ ઓપરેશન થિયેટરનું દ્રશ્ય, જેમાં મિતેશને ઓપરેશન ટેબલ ઉપર સુવાડવામાં આવ્યો છે અને એનેસ્થેસિસ્ટ ડોક્ટર ગજેન્દ્રભાઈ એનેસ્થેસિયા આપવા તૈયાર છે. એમના આસિસ્ટન્ટ ડોક્ટરો એમને મદદ કરવા તૈયાર છે. ડોક્ટર પિયુષભાઈ, ડોક્ટર પ્રકાશભાઈ ઓપરેશન કરી રહ્યા છે. તો નિહાળી આગળનું દ્રશ્ય, ઓપરેશન થિયેટરનું દ્રશ્ય, જેમાં મિતેશ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને એના 2 મેજર ઓપરેશન થવા જઈ રહ્યા છે અને એના માટે એને એનેસ્થેસિયા. તો નિહાળી આગળનું દ્રશ્ય, ઓપરેશન થિયેટરનું દ્રશ્ય. તો હવે નિહાળી આગળનું દ્રશ્ય, ઓપરેશન થિયેટરનું દ્રશ્ય, જેમાં મિતેશનું ઓપરેશન થવા જઈ રહ્યું છે. તો ઓપરેશન થિયેટરનું દ્રશ્ય, નાટક દુર્લભો માનુષો દેહો. ડોક્ટર ગજેન્દ્રભાઈ, તમે એનેસ્થેસિયાની તૈયારી કરો. જી ડોક્ટર પિયુષભાઈ. માપનું ચિંતા ના કરશો મિતેશભાઈ. આ દારૂની તો લત લાગી ગઈ. આ કરો. આની લત ના લાગ્યો. ઊંડો શ્વાસ લેજો થોડો. એક વખત
પિયુષભાઈ, પેશન્ટને અપાઈ ગયું છે એનેસ્થેસિયા, તમે ઓપરેશન ચાલુ કરી શકો છો. હા મનસુખ, તૈયારી કરી દીધી ને બધી તે? હા સર. નાઇફ આવડે. ક્લેમ્પ. Scissors. Suture material. Your retractor. અરે ગજેન્દ્રભાઈ, તમે પ્રકાશભાઈ જરા ફોન કરી દેજો ને, મારું ઓપરેશન પૂરું થવા આવ્યું છે તો એમને બોલાવી લેજો જરા. હા હમણાં જ ફોન કરો. हेलो डॉक्टर प्रकाशभाई. हाँ बोलो गजेंद्रभाई. અહીંયા ડોક્ટર પિયુષભાઈ ના ઓપરેશન અહીંયા હોસ્પિટલ પર આવજો, અહીંયા કેન્સર નું ઓપરેશન કરવાનું. હા બસ હું આવી જ રહ્યો છું. પ્રકાશભાઈ. હા બોલો. તમે જરા ગળાનું ઓપરેશન કરી દેશો? મેં લીવરનું ઓપરેશન કરી દીધું છે, હવે અમને ગળાનું કેન્સર થયું છે, તો ગળાનું જરાક તમે કરી દેશો? હા હું કરી દઉં છું.